નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હોલિડે પેકેજમાં ફરવા માટે લઈ જવાનું કહીને લોકો પાસેથી 3 લાખ ઉપરાંતની રકમ પડાવી ઠગાઈ આચરનાર ગુનામાં સંડોવાયેલા છેલ્લા 14 માસથી નાસ્તા ફરતા ઠગ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે મક્કરપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો હોય તેને ઝડપી પાડવામાં આવ્યો હતો। વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં પાર્ક પ્રિવેરા હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટરો તથા મેનેજરો દ્વારા લોકોને ભારત તથા ભારત બહારના 5 વર્ષના હોલિડે પેકેજમાં લઈ જવાનું કહીને વર્ષ 2024માં લોકો પાસેથી 3 લાખ ઉપરાંતના રૂપિયા પડાવી લીધા હતા, પરંતુ કોઈ ટૂર લઈ જવામાં આવ્યા ન હતા, જેની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી। તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે હોલિડે પેકેજના નામે ઠગાઈ કરનાર અને છેલ્લા 14 વર્ષથી નાસ્તો ફરતો આરોપી સંસાક જગદીશ શર્મા મક્કરપુરા વિસ્તારમાં આવેલા જ્યોતિ એપાર્ટમેન્ટમાં ભાડાના મકાનમાં રહે છે, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી મુજબના સ્થળ પર જઈને આરોપીને ઝડપી પાડ્યો હતો। ત્યારબાદ આરોપીને આગળની કાર્યવાહી માટે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, જનઅર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।